સુરતના વડોદમાં એસએમસીની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં માત્ર 10 વર્ષની અંદર આ પાણીની ટાંકી એક જીવતા બોમ્બ સમાન બની ગઈ છે। ટાંકીના દાદર સંપૂર્ણપણે ખખડધજ હાલતમાં છે। તંત્રએ માત્ર પાલક બાંધી કામગીરીના નામે સંતોષ માન્યો। ટાંકી પર થીગડા માર્યા તેમ છતાં હજુ પણ દેખાઈ રહ્યા છે સળિયા। તડકેશ્વરની ઘટના બાદ પણ તંત્રએ કોઈ શીખ નથી લીધી। આ ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાલ પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે। 21/8/2015ના રોજ આ ટાંકીનું લોકાર્પણ થયું હતું। આ બંધ ટાંકી ઉતારવામાં પણ તંત્ર આળસ કરી રહ્યું છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ટાંકી ઉતારી લેવી જરૂરી છે। તો વડોદમાં જે રીતે એસએમસીની આ પાણીની ટાંકી જે ખૂબ જ જર્જરિત હાલતમાં, દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ટાંકી એ જર્જરિત હાલતમાં છે। વધુ માહિતી માટે સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અમિત, જે રીતે તડકેશ્વરમાં ઘટના બની એના પછી પણ તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો તેવું લાગી રહ્યું છે, કેમ કે વડોદમાં પણ હવે પાણીની ટાંકી જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને પહેલા ટાંકી ઉતારી લેવામાં આવવી જોઈએ, પરંતુ તેમ છતાં હજુ પણ ક્યાંક આળસ અને ક્યાંક જાગૃતિનો અભાવ તંત્રમાં જોવા મળી રહ્યો છે। એટલે આ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે હવે? जी ચોક્કસથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો તડકેશ્વરમાં જે કરોડોના ખર્ચે બનેલી ટાંકી છે ટેસ્ટિંગ સમયે ધરાશાય થઈ હતી અને હવે આવી જ એક ભ્રષ્ટાચારની ટાંકી સુરતના વડોદ ખાતે આવેલી છે। હજી આ ટાંકીને 10 વર્ષ થયા અને 10 વર્ષમાં ટાંકી છે જર્જરિત થઈ ગઈ। ટાંકીનું ખાતમુહૂર્ત છે જયસિંહ ચૌહાણ કે જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા, આજે તેમને આ ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યારબાદ આજે આ ટાંકીનું જે લોકાર્પણ છે તે સુરતના મેયર નિરંજન ઝાંઝમેરાના હસ્તે કરવામાં આવ્યું હતું અને 15 લાખ લીટરની આ જે ઓવરહેડ ટાંકી છે જે ટીપી સ્કીમ 71 વડોદરાના ફાઇલ નંબર જે પ્લોટ R29માં બનાવાઈ હતી। હવે તેની હાલત હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં જુઓ ત્યાં આજે સળિયાઓ દેખાઈ ગયા છે, પોપડા છે પડી ગયા છે। એટલે 10 વર્ષની અંદર જ આ ઓવરહેડ ટાંકી છે ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલત થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોકે હાલ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તેમના દ્વારા માત્ર પાલક બાંધી અને જે સિમેન્ટનું લીપાપોતી છે તે કરી દેવામાં આવી છે। થોડાક જે પિલરો છે તે પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં લીપાપોતીની કામગીરી છે થઈ ગઈ છે અને જ્યાં લીપાપોતીની કામગીરી બાકી છે ત્યાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ટાંકી બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, કારણ કે 10 વર્ષમાં જો ટાંકીની હાલત આ પ્રકારની જર્જરિત થઈ જાય તો દોષ કોને દેવો? આ ટાંકી બનાવવાવાળા કોન્ટ્રાક્ટરને દેવો, તેના પર નજર રાખવાવાળા અધિકારીને દેવો, કે પછી ટેન્ડર પાસ કરનારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પછી અન્ય હોદ્દેદારોને આનો દોષ આપવો? હાલ હું બીજા દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ ટાંકીના જે એન્ટ્રન્સ ગેટ છે જ્યાંથી ઉપર જવાય છે તે દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ। પહેલાં તો મેઇન પિલર છે તે ફાટી ગયો છે, જ્યાં જુઓ ત્યાં તિરાડો છે જોવા મળી રહી છે। બીજી તરફ આ જે પગથિયા છે, સળિયા છે તે સળિયા બતાવવાનો પ્રયાસ કરીશ હું। આ જે સળિયા છે ખૂબ કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। જે તમામ જે સળિયા છે તે કટાઈ ગયા છે। બીજી તરફ આ જે પોપડા જોઈ શકો છો કે અડતાની સાથે જ હાથમાં આવી જાય, એટલે આ તમામ જે મટીરિયલ છે ખૂબ ખરાબ હાલતમાં અહીં જોવા મળી રહ્યું છે। જે માત્ર સામાન્ય એવો વજન આપતાની સાથે જ આ જે સ્લેબ છે તે હાથમાં આવી જાય છે। એટલે સ્પષ્ટપણે આજે જોઈ શકો છો કે જે પ્રકારનું આ જે સ્ટ્રક્ચર અહીં દેખાઈ રહ્યું છે ને આ જે પોપડાઓ જે જોઈ શકો છો જમીન પર જેટલા પણ આ પોપડા પડ્યા છે તે ઉપરથી આજે નીચે પડ્યા છે। એટલે આ ટાંકી છે મોટી દુર્ઘટના સર્જી શકે છે એમ છે। બીજી તરફ આજે તમામ જે પિલરો છે અને સ્લેબ જે ભરવામાં આવ્યો હોય તે પણ ફાટી ગયો છે અને ખૂબ જર્જરિત હાલતની આજે ટાંકી છે તે અહીં જોવા મળી રહી છે। તમામ જે સળિયા છે તે ગળી ગયા છે અને કટાઈ ગયા છે અને તમામ જે છે તે જે પોપડાઓ છે તે જમીન પર નીચે પડી રહ્યા છે। એટલે આ ભવિષ્યમાં આ ટાંકી છે મોટી દુર્ઘટના સર્જી શકે છે। અને બીજી તરફ એક તરફ જર્જરિત જે સીડી છે તે બતાવી રહ્યો છું ને બીજી તરફ જે લીપાપોતી પાલિકાએ કરી છે તે હું બતાવી રહ્યો છું કે આ પિલર છે તેના પર થોડા દિવસો કે થોડા સમય પહેલાં જ આ જે સિમેન્ટ છે તે લગાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને પાલિકાનો અને કોન્ટ્રાક્ટરનો આ ભ્રષ્ટાચાર છે તે દેખાય નહીં। પરંતુ એવું કહેવાય છે કે પાપ કરો તો છાપરે ચડીને પોકારશે, ત્યારે આ પાપ છે હાલ છાપરે ચડીને પોકારી રહ્યું છે અને 2 કિલોમીટર દૂરથી પણ લોકો છે આ ભ્રષ્ટાચારની ટાંકી જોઈ શકે છે। જ્યાં જુઓ ત્યાં આજે સળિયાઓ દેખાઈ ગયા છે, સ્લેબ ફાટી ગયા છે, બીમ છે તે ઉપયોગ કરાય તે પ્રકારની પરિસ્થિતિમાં નથી। ફરીથી હું આ જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ
કરીશ કે જેટલા પણ આજે તમે અહીંયા જે પથ્થરો જોઈ શકો, આ પથ્થરો નથી પરંતુ સિમેન્ટના સ્લેબના પોપડાઓ છે કે જે આ કરોડોના ખર્ચે બનેલી ભ્રષ્ટાચારની ટાંકીમાંથી પડ્યા છે. હાલ આજે તિરાડ જોઈ શકો છો. આ મેન પિલર છે, આ મેન પિલરનો ભાગ છે તે ફાટી ગયો છે. બીજી તરફ અહીંયા તો આજે ખૂબ ખરાબ હાલતમાં આજે પિલર છે દેખાઈ રહ્યો છે. આજે દ્રશ્ય જોઈ શકો છો કે અડતાની સાથે જ એમાંથી ધૂળ છે ખરી રહી છે. એટલે ખૂબ ખરાબ હાલતમાં આ જે પિલર છે તે પણ હાલ અહીંયા જોવા મળી રહ્યો છે. કઈ પ્રકારની સિમેન્ટ આમાં ઉપયોગમાં લેવાઈ હશે કે પછી કયા પ્રકારનું મટીરિયલ આમાં વાપર્યું હશે તેની ખબર નથી, પરંતુ 10 વર્ષમાં જ ટાંકીની હાલત આ પ્રકારની થઈ જાય તે કેટલું યોગ્ય કહેવાય. ને હવે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે તે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. ફરીથી હું બહારથી પણ આ ટાંકીના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જર્જરિત હાલતમાં આ ટાંકી હજી છે જોવા મળી રહી છે. 10 વર્ષની અંદર જ ટાંકીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. અત્યારે હવે જોવાનું એ રહે કે તડકેશ્વરમાં તો જવાબદારો સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ 10 વર્ષમાં જ આ કરોડોની ટાંકી જર્જરિત થાય તો આ જે તે કોન્ટ્રાક્ટર કે પછી અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ જોવાનું રહે. બિલકુલ અમિત, આભાર આપનો આ માહિતી.